હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ડાંગ જિલ્લામાં વરસાદ અને વાવાઝોડાના કારણે આહવા, વઘઈ અને સુબીર તાલુકાના 347 જેટલા કાચા તથા પાકા મકાનોને નુકસાન થયું છે, જેમાંથી 149 મકાનોને ₹7,63,500ની સહાય ચૂકવવામાં આવી છે. તો ડાંગ કલેક્ટર શાલિની દુહાનના માર્ગદર્શન હેઠળ ડિઝાસ્ટર તંત્ર દ્વારા આગામી વરસાદને ધ્યાને રાખી આગોતરું આયોજન કરાયું છે. ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ તથા વાવાઝોડાના કારણે આહવા, વઘઈ તથા સુબીર એમ ત્રણેય તાલુકાઓ મળીને કુલ 347 કાચા તથા પાકા મકાનોને નુકસાન થયેલ, જેમાંથી કુલ 149 કાચા પાકા મકાનોનું કુલ ₹7,63,500નું ચૂકવણું કરવામાં આવેલ છે. હાલ અત્રેના જિલ્લામાં તારીખ 1/5/2025થી આજ દિન સુધી જિલ્લાના ત્રણેય તાલુકાઓમાં સરેરાશ વરસાદ 98 mm થયેલ છે. આગામી વર્ષા ઋતુને ધ્યાને લઈ પ્રી મોન્સૂન બેઠકનું આયોજન કરી લેવામાં આવેલ છે. ત્રણેય તાલુકાઓ માટે ચોમાસું લાયઝન અધિકારીની નિમણૂક કરી દેવામાં આવેલ છે તથા જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવવા માંગે કર્મચારીઓના હુકમ પણ કરી દેવામાં આવેલ છે.